નમસ્કાર. સુરત નાસીરનગર ડિમોલેશન કાંડ મુદ્દે આજે સુરત મહાનગરપાલિકાએ એક મહત્ત્વની કાર્યવાહી કરી અને જે અંતર્ગત 5 લોકોને સુરત મહાનગરપાલિકાએ સસ્પેન્ડ કર્યા, જેમાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ, કાર્યપાલક ઇજનેર જયાન જીવરામજીવાલા, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, મૌનિક ગઢિયા અને જુનિયર ઇજનેર નરેશ ગલચર. આ 5 લોકોને સુરત મહાનગરપાલિકાએ બરોબર 1 દિવસ પહેલાં સસ્પેન્ડ કર્યા, કારણ કે આવતીકાલે 2 તારીખે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. અને આ ફેક ડિમોલેશન મુદ્દે સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે એ કાર્યવાહી દર્શાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. બહુ સરસ વાત છે કે એટલીસ્ટ આટલા સમય પછી, ઓલમોસ્ટ 1.5 મહિનો થવાનો, ત્યાર પછી સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે એવું સ્વીકાર્યું કે અમે 5 લોકોને સસ્પેન્ડ કરીએ, એટલે સીધી રીતે અમે સ્વીકારીએ છીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન થયું હતું. પરંતુ આજે જ્યારે 5 લોકોને આ રીતે સસ્પેન્ડ કરાયા ત્યારે એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે શું સુરત મહાનગરપાલિકા આવડી મોટી મહાનગરપાલિકા છે, એ મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેર જેવા અધિકારીને ડિમોલેશન કરવાનો અધિકાર હોય છે ખરો? કારણ કે ધારો કે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક ઇજનેર છે કે જયાન જીવરામજીવાલા એ પણ કાર્યપાલક ઇજનેર છે, આ બેને સસ્પેન્ડ કરાયા છે, તો એનો અર્થ એ થાય છે કે એમની ઉપર એવા કોઈ અધિકારીઓ નથી, એમની ઉપર કમિશનર કે ડેપ્યુટી કમિશનર જેવા અધિકારીઓનો કોઈ દાબ દબાવ નથી કે આ લોકો સીધા જ નિર્ણય લઈ શકે છે. સુરત મહાનગરપાલિકાએ આમ જોવા જઈએ તો ભાંગરો જ વાટ્યો છે અને એમણે આ જાહેર કર્યું છે કે સુરત મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેર જે છે એ ફાઇનલ ઓથોરિટી છે. આવતીકાલે જ્યારે હાઈકોર્ટ એમને સવાલ પૂછશે ત્યારે શું સુરત મહાનગરપાલિકાનો જે પક્ષ છે એ વકીલ પક્ષ આ જવાબ આપી શકશે કે સુરત મહાનગરપાલિકામાં ડિમોલેશન જેવી ગંભીર પ્રક્રિયા માત્ર ને માત્ર કાર્યપાલક ઇજનેરની ઓથોરિટી અંતર્ગત જ આવે છે, એમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર કે ત્યાર પછી અન્ય કોઈ પણ મોટા અધિકારીઓની ફરજ રહેતી નથી? દેખીતી રીતે તે એવું જ સાબિત થાય છે. ખેર, આવતીકાલે કોર્ટમાં આ બધી બાબતો નક્કી થશે અને નામદાર કોર્ટને પણ એક નમ્ર અરજ છે કે આ અધિકારીઓને પૂછજો કે શું ડિમોલેશન જેવી ગંભીર ઘટના માત્ર કાર્યપાલક ઇજનેરની જ ઓથોરિટીમાં આવે છે કે એની ઉપર કોઈ હશે જેની ઓથોરિટીથી કે જેની સહીથી ડિમોલેશન થઈ શકે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં કોઈ પણ નાની નાની ઘટના બને, એ ઘટના દરમિયાન સુરત ભાજપના કે પછી સુરત ભાજપ દ્વારા ચૂંટાયેલા, સુરત ભાજપના ચૂંટાયેલા જે નેતાઓ સામાન્ય રીતે કેન્ડલ માર્ચ કરે છે કે પછી રસ્તાઓ પર ઉતરી આવે છે, એક દિવસના પ્રતિકાત્મક અપવાસો કરે છે, એમના હૃદયો કકડી ઉઠે છે, આ સત્તામાં બેઠેલા જે નેતાઓ છે, જે ચૂંટાયેલા નેતાઓ છે, જે બંધારણીય પદ પર બેઠેલા નેતાઓ છે, એ નેતાઓને શું નાસીરનગર કાંડ જે થયો છે એ કાંડનું કશું સ્પર્શતું જ નથી? કારણ કે અત્યાર સુધીમાં વિનુ મોરડિયા સિવાય અન્ય એક પણ સત્તાધીશે મગનું નામ મરી પાડ્યું નથી. ખેર, ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે એટલે ગુજરાત હાઈકોર્ટ પાસે સૌને અપેક્ષા છે કે આ દિશામાં યોગ્ય કાર્યવાહી થશે અને જે આના કલ્પ્રિટ છે એ કલ્પ્રિટને જ સજા મળશે. નમસ્કાર.